સુરતના હીરા વેપારીઓ સાથે 4.80 કરોડની છેતરપિંડી, 2 આરોપીઓની ધરપકડ કરી છે. ઠગોએ www.eximpedia.com જેવી સાઇટ્સ પરથી વેપારીઓની માહિતી મેળવી છે. અમેરિકન કંપનીઓના નામ અને ફોટા વાપરી ડમી વોટ્સઅપ એકાઉન્ટ બનાવ્યા. વેપારીઓને વિશ્વાસમાં લઈ તેમને હીરા દુબઈ કે હોંગકોંગ મોકલવામાં કહ્યું અને પછી પેમેન્ટ કર્યા વિના ગાયબ થઈ ગયા. આ ઘટનામાં સંજયભાઈ ગોટી સહિત વેપારીઓ સાથે અંદાજે ₹4.80 કરોડની છેતરપિંડી થઈ છે. ઇકોસેલ પોલીસે નિકુંજ આંબલિયા અને મિતુલ ગોટી નામના 2 આરોપીની ધરપકડ કરી છે અને 10થી વધુ લોકો આ કાવતરામાં સામેલ હોવાની આશંકા છે. વધુ તપાસ ચાલુ છે. હીરા અને ટેક્સટાઇલના બિઝનેસ માટે સુરત શહેર આખા વિશ્વમાં વિખ્યાત છે અને હીરાના જે બિઝનેસ છે એ અનુસંધાને ઘણા બધા કિસ્સાઓ જોવા મળતા હોય છે કે હીરાના વેપારીઓ એના બિઝનેસમેન પાસેથી લોકો હીરા ખરીદતા હોય છે અને વિશ્વાસ ઉપર એ લોકો પેમેન્ટ પાછળથી કરવાની શરતે હીરાની ડિલિવરી અક્રોસ ધ વર્લ્ડ કરવામાં આવતી હોય છે. અને આ જ અનુસંધાને એક મોટું જે રેકેટ છે એ કોન્સ્પિરેસી છે એને પકડી પાડવામાં ખૂબ મોટી સફળતા સુરત શહેર પોલીસને મળી છે. સુરત શહેર પોલીસની આર્થિક ગુના નિવારણ શાખા એની પાસે એક સ્પેસિફિક અરજી આવેલી હતી, જેમાં સુરત શહેરના 6 જેટલા જાણીતા જે બિઝનેસમેન છે એ લોકો પાસે અમેરિકન નંબર દ્વારા અમેરિકન કંપનીઓ અને અમેરિકન જે કંપનીના માલિકો અને એમના વ્યક્તિઓ છે એના નામ સાથે સંપર્ક કરીને એ લોકો પાસેથી હીરાની ડિલિવરી અલગ અલગ 7 જેટલા હીરાની ડિલિવરી આ 6 લોકો પાસેથી દુબઈ, બેંકોક, હોંગકોંગ ખાતે કરવામાં આવી હતી અને આ 7 જેટલા હીરાની કિંમત ટોટલ $5,32,000 અમેરિકન ડોલર અને રૂપિયામાં ગણીએ તો 5 કરોડ જેટલા હીરાની કિંમત થાય છે. આ હીરાની ડિલિવરી મેં કહ્યું એ પ્રમાણે દુબઈ, હોંગકોંગ, બેંકોક કરવામાં આવ્યા બાદ જે 7 દિવસ બાદ જે ડિલિવરી પેમેન્ટ કરવાનું હતું એ પેમેન્ટ કરવામાં આવ્યું નહોતું અને એનું અનુસંધાને એ તમામ અરજદારો છે એ પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબને મળ્યા હતા અને પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબની સૂચના અને જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ ક્રાઇમ બ્રાન્ચ રાઘવેન્દ્ર વત્સ સાહેબના માર્ગદર્શન હેઠળ ઇકોનોમિક ઓફેન્સીસ વિંગ, ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઇમ ત્રણે ડીસીપીના માર્ગદર્શનમાં ટીમો કામે લાગેલી હતી. ઇકોનોમિક ઓફેન્સની ટીમ, સાયબર ક્રાઇમની ટીમ અને ક્રાઇમની ટીમો આજે આખું જે નેક્સસ છે, આખી જે ક્રિમિનલ કોન્સ્પિરસી છે એને ડિટેક્ટ કરવા માટે લાગી હતી અને અનુસંધાને એક ગુનો ઇકોનોમિક ઓફેન્સીસ વિંગમાં દાખલ કરવામાં આવ્યો છે અને આ અનુસંધાને 2 આરોપી નિકુંજ આંબલિયા અને બીજો આરોપી મિતુલ ગોટી જે એમકે ડાયમંડ ફર્મનો પ્રોપરાઇટર છે, અત્યાર સુધીમાં આ ગુનામાં 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સર, આ શું એમો હતો અને કઈ રીતે પોલીસને ધરપકડ કરી? આ આખું નેક્સસ જે છે, આખી આ જે ક્રિમિનલ કોન્સ્પિરસી છે એ આજથી 5 મહિના પહેલાં જૂનમાં આખી આ કોન્સ્પિરસી કરવામાં આવી હતી, જે અનુસંધાને અલગ અલગ 5 થી 6 વ્યક્તિઓ, જેની અંદર મુખ્ય વ્યક્તિઓ ચેતન સુથાર અને અનુજ શાહ, આ 2 વ્યક્તિઓ મુંબઈથી આવીને સુરતમાં જે મિતુલ ગોટી અને નિકુંજ આંબલિયાને મળ્યા હતા અને સાથે સાથે અન્ય આરોપીઓને મળ્યા હતા અને આ લોકોએ નક્કી કર્યું હતું કે આપણે સુરત શહેરના જાણીતા જે ડાયમંડના બિઝનેસ સાથે સંકળાયેલા લોકો છે એમનો અમેરિકાની અલગ અલગ કંપનીઓના ઓફિશિયલ વ્યક્તિઓ તરીકે કોન્ટેક્ટ કરીશું વોટ્સઅપ દ્વારા અમેરિકન વર્ચ્યુઅલ નંબર આધારે અને એ દ્વારા આપણે આ લોકો પાસેથી જે ડાયમંડ છે એની ખરીદી કરીશું અને ત્યારબાદ પેમેન્ટનો 7 દિવસનો વાયદો આપીને પછી આપણે એ ફોન બંધ કરી દઈશું. એ મોડસ જે એમની ઓપરેન્ડી કહીએ તો એની અંદર આ 5 થી 6 લોકો સૌથી પહેલાં ભેગા થયા હતા. એ લોકોએ સુરત શહેર ખાતે એક સ્પેસિફિક મકાન ભાડે રાખ્યું હતું. ત્યાં એમણે સૌથી પહેલાં એક ડમી સિમ કાર્ડ લીધું હતું, જેનો ડોંગલ તરીકે ઉપયોગ કરીને એનો ઇન્ટરનેટ ઉપયોગ કર્યો હતો. એની સાથે સાથે એ લોકોએ વર્ચ્યુઅલી અલગ અલગ અમેરિકન નંબરો વોટ્સઅપ એક્ટિવેટ કર્યા હતા. આ એક્ટિવેટ થઈ ગયા બાદ આ જે આરોપીઓ છે એમણે એક્ઝિમ્પિડિયા નામની વેબસાઇટ અને અલગ અલગ જે બીજી વેબસાઇટ પરથી અમેરિકન જે ડાયમંડ સાથે જોડાયેલી કંપની અને એ કંપની સાથે જોડાયેલા એમના એમ્પ્લોઈઝની ડિટેલ અને એમના ફોટોગ્રાફ્સ મેળવ્યા હતા અને આ ફોટોગ્રાફ્સનો ઉપયોગ એમણે વોટ્સઅપમાં ડીપી લગાવીને કંપનીના ઓફિશિયલ નંબર તરીકે બતાવવા માટે કર્યો હતો. ત્યારબાદ સુરતના જે વેપારીઓ છે એમની વિગતો એમને રેપનેટ નામની જે વેબસાઇટ છે, રેપનેટ ઉપર વિશ્વ
તમામ વિશ્વના અલગ અલગ મોટા ડાયમંડના બિઝનેસો પોતાના ડાયમંડ્સ છે સેલિંગ માટે એની ડિટેલ્સ મૂકતા હોય છે. અને એ જે વિગતો છે સુરતના ડાયમંડના જે વેચાણ કરનારા લોકો છે એમના ડાયમંડની વિગતો રેપનેટ પરથી મેળવી હતી. અને ત્યારબાદ એ લોકોએ અલગ અલગ જે ડાયમંડ વિક્રેતાઓના ફોન નંબર પર અમેરિકન વોટ્સઅપ નંબર આધારે સંપર્ક કર્યો હતો અને અમેરિકન કંપની તરીકે એમની ઓળખાણ આપીને એ લોકોએ આ ડાયમંડની ડિલિવરી દુબઈ, હોંગકોંગ અને બેંકોક ખાતે લીધી હતી. મેં કહ્યું એ પ્રમાણે ટોટલ 7 ડાયમંડની ડિલિવરી દુબઈ અને હોંગકોંગ, બેંકોક ખાતે કરવામાં આવી હતી, જેની કિંમત અંદાજિત 5 કરોડ રૂપિયા છે. આ આખી જે કોન્સ્પિરસી છે એની અંદર 10થી વધુ લોકો સામેલ છે. હાલ 2 આરોપી નિકુંજ અને મિતુલની ધરપકડ કરવામાં આવી છે અને અન્ય આરોપી બાબતે અલગ અલગ તપાસ ટીમો મુંબઈ અને અન્ય શહેરોમાં મોકલવામાં આવી છે. હું મીડિયા મિત્રોના માધ્યમથી તમામ સુરત શહેરના ડાયમંડ બિઝનેસ સાથે સંકળાયેલા લોકોને નમ્ર અપીલ કરીશ કે આગામી દિવાળીના તહેવારો અનુસંધાને જ્યારે પણ આપની પાસે કોઈ પણ વ્યક્તિ ડાયમંડના ખરીદી માટે કે વેચાણ માટે કોન્ટેક્ટ કરતો હોય તો મેક શ્યોર કરવામાં